સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે પણ વિદ્યાર્થીઓએ જીસીએસ પોર્ટલ ઉપર એડમિશન લઈને એટલે કે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને રજિસ્ટ્રેશન કર્યું હતું પણ હજુ સુધી કોઈ પણ કોલેજ તરફથી ઓફર જોવા નથી મળી, તો તેવા વિદ્યાર્થીઓ માટે જીસીએસ દ્વારા એક અંતિમ તકની જાહેરાત કરવામાં આવી છે। તો શું અહીંયા જાહેરાત કરવામાં આવી છે જીસીએસ પોર્ટલ દ્વારા તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો તમે આ જોઈ શકો છો, જે પણ વિદ્યાર્થીઓએ જીસીએસ પોર્ટલ પર યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને રજિસ્ટ્રેશન કર્યું હતું, કોલેજ સિલેક્ટ કરી હતી પણ હજુ સુધી કોઈ પણ કોલેજ તરફથી તમને ઓફર જોવા નથી મળી, તો તેવા વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન મેળવી શકે તે માટે જોઈ શકો છો જીસીએસ દ્વારા એક અંતિમ તક આપવામાં આવી છે। તેની અંદર તમે જોઈ શકો છો જે માહિતી અહીંયા આપવામાં આવી છે કે જીસીએસ યુજી પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે અંતિમ તક તમે આ જોઈ શકો છો અને નીચે તમે માહિતી જોઈ શકો છો સરકારશ્રી દ્વારા જીસીએસ પોર્ટલ પર અરજી કરેલ અને એક પણ વખત તમને પસંદગીની કોલેજમાંથી મેરિટ કટ ઓફ કે પ્રવેશની લાયકાતના નિયમ અનુસાર પ્રવેશની ઓફર ના મળેલ વિદ્યાર્થીઓ માટે તમારા હિતમાં તમારી પસંદગીની કોલેજ બદલવાની અંતિમ તક, આ તકનો લાભ લેવા માટે નીચે મુજબની કાર્યવાહી કરવાની છે। તો તમને અહીંયા જીસીએસ દ્વારા કોલેજ બદલવાની એક અંતિમ તક અહીંયા આપવામાં આવે છે, તો એ તકનો લાભ લેવા માટે તમારે નીચે મુજબની કાર્યવાહી કરવાની છે। તો નીચે તમને જે સ્ટેપ જોવા મળે છે એ પ્રકારે તમારે કાર્યવાહી કરવાની છે। તો કઈ રીતની માહિતી છે તમે જોઈ શકો છો કે 25 થી 27 ઓગસ્ટ 2025 કુલ 3 દિવસની દરમિયાન જીસીએસ પોર્ટલ પર લોગિન તમારે કરવાનું છે। ડેશબોર્ડ પર પોપઅપ બોક્સમાં તમારા મેરિટ મુજબ મળવાપાત્ર કોલેજની સંભવિત યાદી તમને જોવા મળશે, તેમાંથી તમને પસંદ હોય તેવી તમારે કોલેજ નક્કી કરવાની છે। હવે તમારે લોગિનમાં ચોઇસ ટેબ પર જઈને તમારી પસંદગીની તમામ કોલેજો ઉમેરી લેવાની છે। 29/8/2025 થી 1/9/2025 કુલ 3 દિવસ દરમિયાન તમને મળેલ ઓફર્સમાંથી તમારો પ્રવેશ ઓટીપી દ્વારા કન્ફર્મ કરીને યુનિવર્સિટી કોલેજ પર હાજર થઈ ફીસ ભરી તમારે પ્રવેશ મેળવી લેવાનો છે। તો કઈ પ્રકારની પ્રોસેસ, કયા મુજબની કાર્યવાહી તમારે કરવાની છે, તો તમારે ડેશબોર્ડ પર તમારે અહીંયા લોગિન કરવાનું છે। 25 થી 27 ઓગસ્ટ દરમિયાન તમારે જીસીએસ પોર્ટલ પર લોગિન કરવાનું છે, તમારું ડેશબોર્ડ ઓપન કરવાનું છે, મેરિટ મુજબ મળવાપાત્ર કોલેજની સંભવિત યાદી તમને જોવા મળશે। હવે તેમાંથી તમને પસંદ હોય તેવી કોલેજ નક્કી કરવાની છે। હવે તમારે લોગિનમાં ચોઇસ ટેબ પર તમારે જઈને તમારી પસંદગીની તમામ કોલેજો તમારે ઉમેરી લેવાની છે અને 29/8 થી 1/9 સુધીમાં તમને કોલેજ તરફથી ઓફર જોવા મળશે। તે કોલેજને તમારે ઓટીપી દ્વારા કન્ફર્મ કરીને યુનિવર્સિટી કોલેજ પર હાજર થઈ ફીસ ભરી તમારે અહીંયા પ્રવેશ મેળવી લેવાનો છે। તો એક જીસીએસ દ્વારા કોલેજ બદલવાની એક અંતિમ તક તમને આપવામાં આવે છે, જેથી જીસીએસની અંદર જે પણ વિદ્યાર્થીઓએ યુજી પ્રોગ્રામની અંદર રજિસ્ટ્રેશન કર્યું હતું અને હજુ સુધી તમને કોલેજ તરફથી ઓફર જોવા નથી મળી, તમે અહીંયા કોલેજ ઉમેરશો તો તમને કોલેજ તરફથી તમને ઓફર જોવા મળી શકે છે। તો અહીંયા જીસીએસ દ્વારા યુજી પ્રવેશથી વંચિત જે વિદ્યાર્થીઓ છે તે માટે એક અંતિમ તક અહીંયા આપવામાં આવે છે। જીસીએસ દ્વારા એક મોટી અપડેટ અહીંયા આપવામાં આવી હતી, જે ન્યૂઝપેપરની અંદર આપવામાં આવી હતી। ઓફિશિયલ વેબસાઇટ પર તમને આ માહિતી જોવા નહીં મળે। જે પણ એવા વિદ્યાર્થીઓ જેમને યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને કોલેજ તરફથી હજુ સુધી ઓફર જોવા નથી મળી, તેઓને અહીંયા કોલેજ બદલવાની અંતિમ તક જીસીએસ દ્વારા આપવામાં આવી છે। તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। આ જ રીતની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।